શરૂઆત કરીએ રૂપિયા સાથે। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 33 પૈસા નબળો થઈને 96.53 પ્રતિ ડોલરની સામે 96.86 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને હવે આપણે જોઈએ તો 96.82 સુધીના સ્તર પર અત્યારે આપણે કારોબાર જોઈ રહ્યા છે અને આપણે 96.96 પ્રતિ ડોલરના સ્તર પણ આજે જોયા છે। અહીંયા યુએસમાં બે વખત 10થી 30 વર્ષની 10 અને 30 વર્ષની જે બોન્ડ યીલ્ડ છે એમાં ઉછાળાના કારણે ડોલર ઇન્ડેક્સ આપણને વધતો દેખાયો છે અને સાથે જ ક્રૂડ ઓઇલમાં પણ તેજી યથાવત રહેતા રૂપિયા ઉપર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। ડોલર ઇન્ડેક્સની પણ આપણે વાત કરીએ, મજબૂતી ત્યાં પણ યથાવત છે। 99.36 ઉપર ડોલર ઇન્ડેક્સમાં કામકાજ। વધારે ચર્ચા કરીશું। ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિકજી, સ્વાગત છે આપનું। ગુડ મોર્નિંગ। અને દિવસે ને દિવસે આપણે રૂપિયાને જોઈ રહ્યા છે વધારે ને વધારે નબળો થતો જઈ રહ્યો છે। આજે આપણે લગભગ 97ના સ્તરને સ્પર્શવાની તૈયારી સુધી 96.96 સુધી આપણે પહોંચતા જોવા મળ્યા। નરમાશ સાથેનું કામકાજ, યુએસની બોન્ડ યીલ્ડ જે રીતે આપણે વધતા જોઈ રહ્યા છે એની એક મોટી ઇમ્પેક્ટ આવી રહી છે। હવે આપ રૂપિયાને કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ કયા સ્તર બનાવી શકે છે રૂપિયો? મોર્નિંગ જાણના છે। આઈ થિંક આગળ આપણે જોઈએ તો મને લાગે છે કે રૂપિયો 98 સુધી આવી શકે છે, કારણ કે તમે જેમ વાત સાચી કીધી કે યુએસની બોન્ડ લીડ છે એ અત્યારના વધી રહી છે। 30 વર્ષની આપણે જોઈએ બોન્ડ લીડ છે તો 18 વર્ષના હાઈ ઉપર છે, 10 વર્ષની જોઈએ તો 16 મહિનાના હાઈ ઉપર છે અને એક્સપેક્ટેડ છે કે આઈ થિંક 10 યર્સની જે 4.6 છે 5 સુધી પણ પહોંચી શકે છે। અને એનું એ કારણ છે કે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડના પ્રાઇસીસ જે છે એલિવેટેડ છે, $100 ઉપર જ સસ્ટેન કરી રહ્યું છે, એટલે આગળ જતા મોંઘવારી વધવાની છે। અને જે ગયા વર્ષ એક્સપેક્ટેડ હતું કે સેન્ટ્રલ બેન્ક્સ રેટ કટ કરે, એના બદલે હવે રેટ હાઇકની જ વાતો ચાલી રહી છે। એટલે જો રેટ હાઇક કરશે તો ડેફિનેટલી યીલ્ડ્સ જે છે એમાં આપણને વધારો જોવા મળશે અને ડોલર ઇન્ડેક્સમાં પણ વધારો જોવા મળશે। અને જે રૂપિયોને જે છે નબળો કરી રહ્યો છે, ઇનફેક્ટ આપણો રૂપિયો ડોલર ઇન્ડેક્સ મજબૂતી નથી તો પણ રૂપિયો વીક જ થઈ રહ્યો હતો અને સતત આ છઠ્ઠું ટ્રેડિંગ સેશન છે કે જ્યાં કન્ટિન્યુઅસલી રૂપિયો નવો લો બનાવી રહ્યો છે। અને જ્યારથી વોર ચાલુ થઈ છે ત્યારથી આપણે જોઈએ તો 6% રૂપિયો વીક થઈ રહ્યો છે અને આઈ થિંક એશિયામાં સૌથી વીકેસ્ટ અત્યારના દેખાઈ રહી છે। અને એનું એ પણ કારણ છે કારણ કે આ વખતે જે આપણે એપ્રિલમાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ આવી હતી એ બહુ જ વધીને આવી હતી। આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે ક્રૂડનું અને ગોલ્ડનું, એનો પણ આપણને એક ગેરફાયદો થઈ રહ્યો છે અને આ વખતે ઇનફેક્ટ પીએમ મોદી અપીલ પણ કરી છે કે ગોસુનું બને તો નહીં લેવાનું અને ફોરેન ટ્રાવેલ નહીં લેવાનું, કારણ કે આપણી રિઝર્વ આપણી જે કરન્સીસ જે છે એમાં પણ થોડોક ફોલ ને વીક થાય છે। એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી રૂપિયો જે છે આજે ફોલિંગ છે જે હજી કન્ટિન્યુ થશે જ્યાં સુધી ક્રૂડના પ્રાઇસીસ 95 ની નીચે નથી જતા ત્યાં સુધી મને નથી લાગતું કે રૂપિયામાં કોઈ પણ આપણને તેજી જોવા મળે। યસ, આરબીઆઈ મે બી થોડુંક કોઈક ઇન્ટરવેન્શન કરશે, બટ એ પણ અગેન જ્યાં સુધી કોઈ મેજર પોલિસી ચેન્જ નથી લાવતી કે જેમ કે ફોરેન ઇન્ફ્લોઝ એટ્રેક્ટ માટે કરવા માટે આપણે જ્યાં સુધી કોઈ પગલું ગવર્મેન્ટ નહીં લે ત્યાં સુધી આજે રૂપિયો જે છે એ કન્ટિન્યુ થઈ શકે છે। એટલે મારો યર એન્ડ ટાર્ગેટ 98 થી 98.50 હતો, બટ જે રીતે તેના વીક થઈ રહ્યો છે એ રીતે તો લાગે છે કે મે બી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 98 થઈ શકે છે। બટ એક વસ્તુ તો નક્કી છે કે 100 રૂપીઝે હવે જો રૂપિયો આવે તો કોઈ સરપ્રાઇઝ ના થવું જોઈએ। ઓકે, તો આપણે જે 97ની વાત કરી રહ્યા હતા હવે આપણને 98ના ટાર્ગેટ પણ બનતા જલ્દી જોવા મળી શકે છે અને યર એન્ડ સુધીની વાત કરીએ તો 100ના ટાર્ગેટ બની શકે છે। તો અહીંયા આગળથી આપણે જે રીતે જોઈ રહ્યા છે રૂપિયામાં નરમાશ આગળ વધતી જોવા મળી રહી છે। હવે આપણે વાત કરી લઈએ ક્રૂડની। તો ક્રૂડ ઓઇલમાં વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો છે, જો કે ઉતાર ચઢાવ હોવા છતાં બ્રેન્ટના ભાવ $110ની આસપાસ સ્થિર રહેતા જોવા મળ્યા છે। નાઇમેક્સ ક્રૂડની પણ જો આપણે વાત કરીએ તો 5% કરતાં વધારેની વેચવાલી જોવા મળી, 0.45%ની વેચવાલી પણ $103ની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે અને એમસીએક્સમાં 10,056 અને પોઝિટિવ તરફ 5%ની મજબૂતી સાથેનું કામકાજ છે। ઈરાન પર યુએસના હુમલાની આશંકાએ કિંમતોને એક નીચલા સ્તરેથી સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે। ભાવિકજી, હવે યુદ્ધની અનિશ્ચિતતાઓ છે। એક તરફ ટ્રમ્પનું કહેવું છે કે યુદ્ધ જલ્દી સમાપ્ત કરીશું, એક તરફ એમની ધમકીઓ આવતી આપણને જોવા મળે છે ઈરાન ઉપર હુમલો કરવાની, અને આ બધાની વચ્ચે યુદ્ધ 12મા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે। ક્રૂડની કિંમતો ખાસી એવી અત્યાર સુધીમાં આપણે ઉચકાતી જોઈ રહ્યા છે। હવે ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ હવે ક્રૂડમાં આપણે શું કરવું જોઈએ?
આઈ થિંક ક્રૂડમાં એમસીએક્સમાં જ્યાં સુધી 9,990 ની નીચે કે 9,900 ની નીચે નથી જતું ત્યાં સુધી સેલ તો ના જ કરાય. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે હજી પણ ક્રૂડના પ્રાઇસીસ જે છે એલિવેટેડ જ રહેશે અને ઉપર જ રહેશે. કારણ કે ભલે કંપની ધમકીઓ આવે છે, એક તરફ ધમકીઓ આપે છે, બીજી તરફ કહે છે કે હવે યુદ્ધ જે છે જલ્દી ખતમ થશે. ઇનફેક્ટ આ યુદ્ધ ખતમ થશે ક્યારનું રાગડા જે છે એ જ્યારે સીઝ ફાયર થયું ત્યારના એ ગાઈ રહ્યા છે. બટ આપણે જોઈ રહ્યા છે કે ઇનફેક્ટ ખતમ જ નથી થતું, સીઝ ફાયર એક્સટેન્ડ થયા કરે છે. બટ જે પીસ ટોક્સના વચ્ચેના જે પોઈન્ટ જે છે એ અલ્ટિમેટલી કોઈ તૈયાર નથી થઈ રહ્યો. ના ઈરાન તૈયાર થઈ રહ્યું છે કે ના યુએસ તૈયાર થઈ રહ્યું છે કોમ્પ્રોમાઇઝ કરવા માટે. એટલે જો સ્ટ્રેટ ઓફ હોર્મઝ હજી પણ બંધ રહેશે તો જે ક્રૂડના પ્રાઇસીસ જે અત્યારના $105-106 આસપાસ બ્રેન્ટ ચાલી રહ્યું છે એ મને લાગે છે કે 118-120 થઈ શકે છે. કારણ કે અત્યાર સુધી તો આપણે ઘણી બધી કન્ટ્રીઝ જે છે એમની સ્ટ્રેટેજિક રિઝર્વ જે છે એમાંથી ઓઇલ લઈ રહ્યું છે. બટ એ પણ ક્યાં સુધી સ્ટ્રેટેજિક રિઝર્વ સુધી લઈ શકે? પછી એક ટાઈમ એવો પણ આવશે કે જ્યારે એ લોકોને માર્કેટમાંથી લેવું પડશે અને ત્યારે આપણે જોઈશું કે ક્રૂડના પ્રાઇસ છે એ બહુ વધી જશે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અત્યારના આગળ જતા પણ કાચા તેલના પ્રાઇસમાં કોઈ કરેક્શન નહીં થઈ શકે. આઈ થિંક બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ જ્યાં સુધી કોઈ બ્રેક થ્રુ આવતું નથી. અને શોર્ટ ટર્મમાં તો મને એકેય જગ્યાએથી લાગતું નથી કે બ્રેક થ્રુ આવે. એટલે ઓવરઓલ હું બાયની જ રિકમેન્ડેશન આપીશ. આજના દિવસમાં પણ થોડુંક નીચે આવે છે 9,950 ની આસપાસ, તો 9,900 સ્ટોપ લોસથી એકવાર બાય જ કરી શકાય છે. ટાર્ગેટ મોટો રાખી શકાય 10,100 થી 10,150 નું. ઓવરઓલ બાયની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઓકે, તો ક્રૂડમાં બાયની જ સ્ટ્રેટેજી રાખીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે અને આજના દિવસમાં જે ટાર્ગેટ છે 10,100, 10,150 સુધીના બની શકે છે. તો ક્રૂડમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે ક્રૂડ બાદ આપણે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં પણ 0.5% વધારેની મજબૂતી સાથે ખરીદી સાથે કામકાજ જોવા મળ્યું. 301ના સ્તર પર આપણે અહીં આગળથી નેચરલ ગેસમાં કામકાજ જોઈ રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો? 0.5%ની મજબૂતી બતાવી રહ્યું છે. નેચરલ ગેસમાં હવે શું કરવું જોઈએ? નેચરલ ગેસમાં હવે સ્ટ્રક્ચરલી આપણે જોઈએ તો એક શિફ્ટ થઈ ગયું છે કે જ્યાં મને લાગે છે કે હવે અહીંયાથી જે લાસ્ટ વીક આપણને નેગેટિવ દેખાઈ રહ્યું હતું હવે એ પોઝિટિવ થઈ રહ્યું છે. કારણ કે નેચરલ ગેસમાં આપણે લાસ્ટ વીક જોઈ રહ્યા હતા કે 275નું જે હર્ડલ હતું એ બ્રેક નહોતું કરતો. ફંડામેન્ટલી થોડાક વીક હતા કારણ કે યુઝ્યુઅલી માર્ચ અને એપ્રિલનું સિઝન એવી હોય છે કે જ્યારે ના હીટિંગ ડિમાન્ડ હોય છે ના કુલિંગ ડિમાન્ડ હોય છે. પણ હવે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે યુએસનું વેધર ફોરકાસ્ટ દેખાઈ રહ્યું છે કે અહીંયાથી હવે ગરમી ચાલુ થશે એટલે કુલિંગ ડિમાન્ડ થશે. પ્લસ બીજું આપણે જોઈ રહ્યા છે કે એલએનજી જે એક્સપોર્ટ જે છે એ પણ અત્યારનું ઓછું થઈ રહ્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના લીધે. અને યુરોપ જે છે એ હવે વિન્ટર પહેલા અત્યારના જે ઇન્વેન્ટરીઝ છે બિલ્ડઅપ કરવાનું ચાલુ કરશે વિન્ટર માટેનું. એટલે આ બધા ફેક્ટર્સના લીધે આપણે જોઈ રહ્યા છે કે ડિમાન્ડ જે છે નેચરલ ગેસની વધશે, સપ્લાય જે છે એ થોડુંક ઓછું થઈ રહ્યું છે. સેકન્ડ આપણે જોઈ રહ્યા છે કે કોમિટમેન્ટ ઓફ ટ્રેડર્સ એટલે જે મોટા ઇન્સ્ટિટ્યુશનલ લાર્જ સ્પેક્યુલેટર્સ છે એ લાસ્ટ વીક આપણે જોઈએ તો ઘણા જ શોર્ટ પોઝિશન્સ હતું, હાર્ડલી એની લોંગ પોઝિશન્સ હતી. અત્યારના શોર્ટ પોઝિશન્સ છે પણ હવે લોંગ થોડી બિલ્ડઅપ થવા માંડી છે અને શોર્ટ થોડુંક ઓછું થઈ રહ્યું છે. દેટ મીન્સ કે હવે એ લોકોનું પણ પર્સપેક્ટિવ એવું છે કે હવે નેગેટિવમાંથી હવે પોઝિટિવ તરફ થઈ રહ્યું છે. તો આઈ થિંક 275 જ્યાં સુધી બ્રેક નથી કરતું ત્યાં સુધી મને લાગે છે કે હવે નેચરલ ગેસમાં તેજી બરકરાર રહેશે. મે બી અપસાઇડ જે ટાર્ગેટ છે 325-330 નો શોર્ટ ટર્મમાં આવી શકે છે. બટ ઇન્ટ્રાડે થોડુંક ડિપ મળે છે 295 ની આસપાસ, તો 305ના ટાર્ગેટ માટે બાય કરી શકાય. 290 નો સ્ટોપ લોસ. તમારો વ્યૂ હવે પોઝિટિવ છે. જ્યાં સુધી 275 નીચે ન જતો ત્યાં સુધી નેચરલ ગેસમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઓકે, તો 275ની નીચે નથી ત્યાં સુધી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલી શકો છો. અને ઇન્ટ્રાડે માટે જે નેચરલ ગેસમાં તમારે માટે સલાહ છે 295ની આસપાસથી ખરીદારી કરો. 305ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે અને 290નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને 325થી 330ના થોડા પોઝિશન ટાર્ગેટ પણ અહીંયા આગળથી શક્ય લાગી રહ્યા છે. તો આપણે નેચરલ ગેસની અહીંયા આગળથી ચર્ચા કરી છે. તો ક્રૂડ, નેચરલ ગેસ, એનર્જી પેકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. અને સાથે હાલ આપણે લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે કોમ્યુનિટી લાઈવમાં ભાવિક પટેલ સાથે વધુ કોમ્યુનિટીઝની ચર્ચામાં આગળ વધીશું.
બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને આજે આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. સોનાના કારોબાર પર નજર કરીશું. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે સોનાની કિંમતો ઉપર દબાણ બન્યું છે અને જ્યાં સ્થાનિક બજારમાં 0.5% વધુની વેચવાલી સાથે 1,58,500ની આસપાસનો કારોબાર દેખાઈ રહ્યો છે અને કોમેક્સ પર 4500ના નીચે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાથી અમેરિકામાં વ્યાજ દર વધવાની આશંકા વધતી જોવા મળી રહી છે. ભાવિકજી, સોનાને હવે અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ? યુદ્ધને લઈને તો અનિશ્ચિતતાઓ બનેલી જ છે અને સાથે સાથે જે બોન્ડ યીલ્ડનો ઉછાળો છે સોના ઉપર કઈ રીતે અસર કરશે અને આપ આગળ સોનામાં કયા સ્તર જોઈ રહ્યા છો? સોનામાં આપણે જોઈએ તો 4480 4500 ને ઘણો સ્ટ્રોંગ સપોર્ટ હતો, જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે એ પણ બ્રેક કર્યો છે. એટલે એક્સપેક્ટેડ છે કે અહીંયાથી હજી પણ થોડુંક ઓર કરેક્શન થઈ શકે છે. ઓલ્ધો એમસીએક્સમાં આપણે જોઈએ, કારણ કે આપણો રૂપિયો લાઈફ ટાઈમ લો ઉપર છે, એટલે એમસીએક્સમાં થોડોક સપોર્ટ ડેફિનેટલી મળી રહ્યો છે. બટ અત્યારના જે એન્વાયરમેન્ટ છે એ ગોલ્ડ સિલ્વર માટે સારું નથી, કારણ કે એક તો આપણે જોઈ રહ્યા છે કે લાસ્ટ મંથ જે રેટ હાઇકના 7% ચાન્સીસ હતા, હવે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે 31% ચાન્સીસ થઈ ગયા છે. એટલે બોન્ડ યીલ્ડ્સ પણ ઇવન એન્ટિસિપેશનમાં વધી રહી છે કે આગળ જતા રેટ હાઇક થશે. ઇનફેક્ટ ECB આપણે જોઈએ અને બેંક ઓફ જાપાન જોઈએ અને બેંક ઓફ ઇંગ્લેન્ડ જોઈએ, આ લોકોએ તો લિક્વિડિટી ટાઇટનિંગ સ્ટાર્ટ કરી દીધી છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે આગળ જતા પણ જ્યારે પણ રેટ હાઇક થશે ત્યારે ગોલ્ડ અને સિલ્વર માટે થોડીક વીકનેસ ડેફિનેટલી જોવા મળશે. સેકન્ડ એ પણ છે કે અત્યારના આપણે યુએસ ને ઈરાનનું વોરની જોઈએ તો એક ઇમ્પાસે ઉપર છે. ત્યારની આપણે છેલ્લા 3 અઠવાડિયા 4 અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે કે જે પી સ્ટોક્સ જે છે એ કશું જ થઈ નથી રહ્યું. ટ્રુસ ખાલી થયું છે. બટ આગળ જતા શું, કારણ કે હજી પણ સ્ટેટ ઓફ હોર્મોઝ બંધ છે, ભલે એટેક નથી થઈ રહ્યા, પણ જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મોઝ ઓપન નહીં થાય ત્યાં સુધી આઈ થિંક ક્રૂડના પ્રાઇસ નીચે નહીં જાય. એટલે આઈધર યુએસ અને ઈરાનમાંથી કોઈએ કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, કાં તો ફરીથી એટેક ચાલુ કરવું પડશે ટુ બ્રિંગ ઈરાન ટુ ધ નેગોશિએશન ટેબલ. એટલે અત્યારના આઈ થિંક યુએસ જે છે એ જ વિચારી રહ્યા છે કે જો શોર્ટ ટર્મમાં કોઈ પી સ્ટોક નથી થતું તો બીજું એ લોકો પાસે ઓપ્શન જ નથી વોર સ્ટાર્ટ કરવા માટે, કારણ કે ક્યાં સુધી એ લોકો આવી રીતે ફ્રેજાઇલ પીસ ઉપર બેસી રહેશે જ્યાં સ્ટેટ ઓફ હોર્મોઝ બંધ છે, એટલે કોઈ ફાયદો પણ નથી. એટલે એ એન્ટિસિપેશનમાં કે હવે ફરીથી એટેક ચાલુ થશે, ગોલ્ડ અને સિલ્વર નીચે જઈ રહ્યા છે. અને ત્રીજું આપણે જોઈએ તો ઇન્વેસ્ટર્સ જે છે એ લોકો હંમેશા રિટર્ન જ ચેસ કરતા હોય છે. અને અત્યારના રિટર્ન ક્યાં દેખાઈ રહ્યો છે? અત્યારના બોન્ડ્સમાં દેખાઈ રહ્યું છે, કારણ કે yield વધી રહી છે. બીજું આપણે જોઈએ તો યુએસનું ઇક્વિટી માર્કેટ છે લાઈફ ટાઈમ હાઈની નજીક છે, એટલે ઇક્વિટી માર્કેટમાં લોકોને રિટર્ન્સ દેખાઈ રહ્યું છે, જ્યારે ગોલ્ડ અને સિલ્વરમાં શોર્ટ ટર્મમાં કોઈ રિટર્ન નથી દેખાયું. એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે લોકોની પોઝિશન્સ છે એ હાર્ડલી ગોલ્ડ અને સિલ્વરમાં છે. એટલે આના લીધે પણ અત્યારના પાર્ટિસિપેશન લો છે, એટલે ગોલ્ડ અને સિલ્વર બેકફૂટમાં છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી ગોલ્ડ અને સિલ્વરમાં હજી પણ કરેક્શન જે છે એ થોડું કન્ટિન્યુ રહી શકે છે. આઈ થિંક સિલ્વર આજે થોડીક વધારે વનરેબલ લાગે છે ગોલ્ડની કમ્પેરિઝનમાં. તો 2,70,000 નો પુટ જે છે સિલ્વર મિનીમાં એકવાર બાય કરીને ચાલી શકાય છે. 5500ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 7,000ના ટાર્ગેટ માટે, અને 4,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ગોલ્ડ અને સિલ્વરમાં આઈ થિંક સિલ્વર થોડી વધારે વીક દેખાઈ રહી છે, તો સિલ્વરમાં શોર્ટ કોલની રિકમેન્ડેશન છે 2,70,000ના પુટમાં. ઓકે, તો અહીંયા આગળથી આપણે ગોલ્ડ અને સિલ્વર બંનેની ખાસ કરીને ચર્ચા કરી છે અને સિલ્વર માટે જે સલાહ બની રહી છે 2,70,000નો પુટને બાય કરીને ચાલવાનું રહેશે. 5,500ની આસપાસથી 7,000નો ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે અને 4,500ના સ્ટોપ લોસ અહીંયા આગળથી જોવા મળતા આપણને દેખાઈ રહ્યા છે, રાખવાની સલાહ બની રહી છે. તો ખાસ આપણે ગોલ્ડ અને સિલ્વરની વાત કરી. સિલ્વરમાં પણ નરમાશ વધારે છે સોના કરતાં, અને સોનામાં પણ આગળ નરમાશ વધતી જોવા મળી શકે છે. તો આપણે સોના ચાંદીની વાત કરી. બેઝ મેટલ્સ ઉપર પણ જો આપણે નજર કરી લઈએ તો મિશ્ર સંકેતો ત્યાં પણ મળતા જોવા મળ્યા છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં માત્ર એલ્યુમિનિયમમાં મામૂલી ખરીદારી દેખાય, પણ બાકીની મેટલ્સમાં નરમાશ રહી છે. તો વૈશ્વિક બજારમાં યુએસ ફ્યુચર્સમાં કોપરની કિંમતો ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી. ઇક્વિટી બજારમાં મોટી વેચવાલી અને ડોલર ઇન્ડેક્સમાં ખરીદારીને કારણે કોપર ઉપર દબાણ બની રહ્યું છે. તો કોપર આપણે જોઈએ તો 5%નું દબાણ એમસીએક્સ પર જોવા મળી રહ્યું છે અને ઝિંક ફ્લેટ કામકાજ દેખાઈ રહ્યું છે. એલ્યુમિનિયમમાં પણ 0.10% ખરીદારી સાથે એક રેન્જમાં કામકાજ થઈ રહ્યું છે. ભાવિકજી, મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ અને અહીંયા મેટલ્સ માટે કયા પરિબળો મહત્વના રહેશે તેમજ કઈ રીતની સલાહ તમે આપશો?
પણ મેટલ્સમાં હજી પણ એલ્યુમિનિયમ મને સારું દેખાઈ રહ્યું છે. કોપરની સૌથી પહેલા વાત કરીએ તો આપણે 1 મે થી નિયરલી 14th મેમાં જોઈએ તો 1280 થી 1414 સુધીની એક રેલી જોવા મળી અને એની રેલી એટલે હતી કારણ કે જે ચાઇનાએ સલ્ફ્યુરિક એસિડ છે એ 1 મે થી એક્સપોર્ટ બંધ કરી દીધું હતું. એટલે એના લીધે એક્સપેક્ટેડ હતું કે જે માઇન્સ જે છે એ લોકોને સલ્ફ્યુરિક એસિડ જોઈએ એક્સટ્રેક્ટ કરવા માટે તો ત્યાં પ્રોડક્શન ઓછું થશે. પણ હવે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે ₹1400 રેલી પછી હવે ફરીથી પ્રાઇસીસ જે છે એ કરેક્ટ થઈ રહ્યું છે. અત્યારના ચાઇનાના જે ડેટા એ પણ થોડાક નબળાયા છે. પ્લસ જે રીતે અત્યારના ડોલર ઇન્ડેક્સમાં સ્ટ્રેન્થ જોવા મળે છે એ રીતે પણ લાગી રહ્યું છે કે બેઝ મેટલ્સ જે છે એમાં પ્રાઇસીસ જે છે થોડુંક કન્સોલિડેશન થઈ શકે છે અને નેચરલી એક ટેકનિકલ પુલબેક પણ આપણે કહી શકીએ કે શોર્ટ ટર્મમાં જ્યારે ₹120નો એક રેલી જોવા મળે છે ત્યારે થોડુંક તો કરેક્શન ડેફિનેટલી જોવા મળી શકે છે. એટલે મને લાગે છે કે કોપરમાં હજી પણ અહીંયાથી ₹20-30નો કરેક્શન જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આઈ થિંક કોપરમાં થોડોક મારો વ્યૂ વેઇટ એન્ડ વોચનો છે. મે બી અહીંથી નીચે આવે છે તો એકવાર બાયની રિકમેન્ડેશન છે. બટ એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ હજી પણ પ્રાઇસીસ જે છે હાઈ લેવલ પર જ છે. કારણ કે ઇન્વેન્ટરી આપણે જોઈએ LMEમાં સતત ઘટી રહી છે. સેકન્ડ આપણે જોઈ રહ્યા છે કે જે 9% ઓફ વર્લ્ડ આઉટપુટ જે છે એ મિડલ ઈસ્ટથી આવતું હોય છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે એટલે ત્યાંય અત્યારના સપ્લાય જે છે બંધ થઈ ગયું છે. ત્રીજું આપણે કન્ડિશન જોઈએ તો ચાઇના જે છે એ લોકોએ ઓવર પ્રોડક્શન ના થાય એટલે કેપ કર્યું હતું એલ્યુમિનિયમના પ્રોડક્શન ઉપર અને એ પણ હવે ફૂલ થઈ ગયું છે. એટલે કશેક ને કશેકથી તો સપ્લાય આવવું જોઈએ જે આવી નથી રહ્યું. એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્વેન્ટરી ટાઈટ થઈ રહી છે અને પ્રાઇસીસ છે એલિવેટેડ છે. તમારા ખ્યાલમાં એલ્યુમિનિયમ સૌથી પહેલા મારી ટોપ પિક રહેશે. 384ની આસપાસ જ્યારે પણ આવે છે બાય કરી શકાય છે 387ના ટાર્ગેટથી. 382નો સ્ટોપ લોસ રાખી શકાય છે અને બીજી એક કોમોડિટી છે બેઝ મેટલ્સમાં જે મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે એ છે ઝિંક. કારણ કે ઝિંકમાં પણ આપણે જોઈએ કે સેન્ટ્રલ અમેરિકાનું સૌથી મોટું ચીલી જે છે એમાં અત્યારના ફાયર થઈ છે એના લીધે પ્રોડક્શન બંધ થયું છે. કઝાકિસ્તાનમાં એટેક થયો હતો એના લીધે અત્યારના પ્રોડક્શન બંધ થયું છે અને પ્લસ રો મટીરિયલની અવેલેબિલિટી છે એ ઓછી થઈ રહી છે. એટલે આગળ જતાં કશેક ને કશેક ઇન્વેન્ટરી જે છે એ ઓછી થવાની છે. એની એન્ટિસિપેશનમાં મને લાગે છે કે પ્રાઇસીસ જે છે વધી શકે છે. તો ઝિંક સેકન્ડ 365ની આસપાસ બાય કરી શકાય 368ના ટાર્ગેટથી. 363નો સ્ટોપ લોસ રાખી શકાય. તો ઝિંક અને એલ્યુમિનિયમ બે મારી ટોપ પિક છે. કોપર જે છે મને લાગે છે કે થોડુંક અહીંયાથી ઓર કરેક્શન આવી શકે છે. ઓકે, તો કોપરમાં હજી વધારે કરેક્શન અહીં આગળથી વધતું જોવા મળી શકે છે. આજના માટે જે મેટલ્સ પર સલાહ બની રહી છે એલ્યુમિનિયમમાં ખરીદી કરીને ચાલો 387નો ટાર્ગેટ અને 382નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને આ ઉપરાંત ઝિંકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ઝિંક માટે 368નો ટાર્ગેટ અને 363ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. તો આપણે અહીં આગળથી મેટર્સ પૈકી ખાસ વાત કરી છે. તો હવે આપણે નોન એગ્રી કોમોડિટીઝથી એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝમાં આપણે જોઈએ તો કુવાર પેકમાં મજબૂતી સાથેની શરૂઆત જોવા મળી છે. લગભગ 2 થી 3% મજબૂતી જોવા મળી રહી છે. ગુવાર કમ ગુવાર સીડ બંને પોઝિટિવ કામકાજ કરી રહ્યા છે. ભાવિકજી, કુવાર પેકમાં જે મજબૂતી આવી છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ ગુવારમાં તો મને લાગે છે કે આ વર્ષે તો મજબૂતી રહેવાની જ છે. ઇનફેક્ટ જે રીતે એલનીનોની એક્સપેક્ટેશન છે એ રીતે પણ લાગે છે કે આગળ જતાં પણ આપણને તેજી છે કન્ટિન્યુ રહી શકે છે. આજના દિવસમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે 5900નું જે હર્ડલ હતું એ બ્રેક કરી ચૂક્યું છે અને હવે એની ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. તો હું અહીંયાથી બાયની જ રિકમેન્ડેશન આપીશ ગુવાર સીડમાં. 5950ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 6000ના ટાર્ગેટથી. 5900નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે ગમની પણ વાત કરીએ તો ગમમાં પણ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે 11400નું જે હર્ડલ હતું એની ઉપર જ સસ્ટેન કરી રહ્યું છે. તો 11400ની આસપાસ જ્યારે આવે છે ત્યારે બાય કરી શકાય છે 11800ના ટાર્ગેટ માટે અને 11200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો બેઉ ગુવાર સીડ ને ગુવાર ગમ તેજી જ દેખાઈ રહી છે. ઓકે, ગુવાર સીડ ગમમાં તેજી સાથેનું કામકાજ ખરીદી કરીને ચાલવાની સલાહ. ગુવાર સીડની વાત કરીએ તો 6000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 5900નું સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ગુવાર ગમમાં પણ ખરીદી કરીને ચાલવાની જ સલાહ બની રહી છે. અહીંયા જો લેવલ્સ તમારે ધ્યાને રાખવાના છે 11200નું સ્ટોપ લોસ અને 11800ના ટાર્ગેટ માટે ગુવાર ગમમાં પણ ખરીદી કરી શકો છો. હવે ભાવિકજી, મસાલા પેક પર નજર કરી લઈએ તો મસાલા પેકમાં જીરા અને હળદરમાં આપણને 0.5% મજબૂતી જોવા મળી છે અને ખાસ કરીને ધાણામાં થોડું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. કઈ રીતે આપ મસાલા પેકને અહીં આગળથી જોઈ રહ્યા છો?
બિલકુલ મસાલા પેકમાં જીરાની વાત કરીએ તો આઈ થિંક જીરામાં જે તેજી જે છે શોર્ટ કવરિંગ જ છે. કારણ કે હજી પણ જે ઓવરઓલ ટ્રેન્ડ જે છે એ તો નેગેટિવ જ છે. કારણ કે સતત આપણે જોઈ રહ્યા છે 22,800 થી 19,600 સુધીનો એક ફોલ જોવા મળ્યો એટલે બટ નેચરલ છે કે 2-3 દિવસ તો થોડા પ્રાઇસીસ જે છે એ તેજી તરફ થશે જ. એટલે આઈ થિંક આ જે આજની ઓપોર્ચ્યુનિટી છે એઝ અ શોર્ટ કવરિંગ જ જોવું જોઈએ અને નવી લોંગ પોઝિશન છે એ પોઝિશનલી એડ ના કરવી જોઈએ બટ ઇન્ટ્રાડે જ બાય કરી શકાય છે. આજના દિવસમાં પણ અહીંયાથી લાગે છે કે થોડુંક હજી પણ જીરું જે છે એ તેજી તરફ થઈ શકે છે. તો 19,600 ની આસપાસ બાય કરી શકાય છે 20,000 ના ટાર્ગેટથી અને 19,500 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ નેગેટિવ છે. જે એક્સપોર્ટની ડિમાન્ડ છે બહુ જ વીક થઈ રહી છે. આ વખતેનો ક્રોપ જે છે એ પણ સારો આવવાનો છે. એટલે હાલ પૂરતું તો જીરામાં આપણે તેજી જે છે એક્સપેક્ટ ના કરી શકીએ. ધાણામાં હજી પણ એક્સપેક્ટેશન તેજીની જ છે. આ તો પ્રાઇસીસ આટલા બધા વધ્યા છે એટલે નોર્મલ પ્રોફિટ બુકિંગ છે બટ આમાં કોઈ પણ કરેક્શન આવે છે તો બાયની રિકમેન્ડેશન આપીશ. કેરી ઓવર સ્ટોક નથી અને ડિમાન્ડ જે છે સારી છે. તો 12,560 ની આસપાસ જ્યારે પણ ધાણા આવે છે તો બાય કરી શકાય 12,000 ના સ્ટોપ લોસથી 13,100 નો ટાર્ગેટ રાખી શકાય છે. હળદરની વાત કરીએ તો હળદરમાં પણ યસ હજી પણ આઉટલુક જે છે પોઝિટિવ જ છે. આપણે કેટલા વખતથી જે 15,700 નો સપોર્ટ જે છે મેન્ટેન કરી રહ્યો છે એટલે કરંટ માર્કેટ પ્રાઇસ 16,000 ની આસપાસ જે ચાલી રહ્યો છે ત્યાંથી જ હું બાયની રિકમેન્ડેશન આપીશ. 16,800 ના ટાર્ગેટથી 15,700 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે જીરાની અંદર ખરીદારીની સલાહ છે. ઓવરઓલ આઉટલુક નેગેટિવ છે. તો જીરાની વાત કરીએ તો ઇન્ટ્રાડેમાં 20,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. ધાણાનું આઉટલુક પોઝિટિવ છે. અહીંયા ખરીદારી કરીને ચાલવાની સલાહ. 12,000નો સ્ટોપ લોસ, 13,100ના ટાર્ગેટ અને હળદરમાં પણ ખરીદારીની સલાહ. 16,800નો ટાર્ગેટ અને 15,700ના સ્ટોપ લોસ ધ્યાને રાખીને આ ખરીદારી કરીને ચાલી શકો છો. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ એગ્રી નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં પણ આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.